ઓમ નમઃ શિવાય। જય શ્રી કૃષ્ણ કનૈયા, જય ગણપતિ બાપા। મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં। મિત્રો, ફાગણ કૃષ્ણ પક્ષની 11મી તિથિ એટલે હિન્દુ ધર્મમાં પાપમોચની એકાદશી તરીકે આ દિવસને ઉજવવામાં આવે છે। આજના દિવસે ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ તથા માતા લક્ષ્મી અને માતા તુલસીની પૂજા કરવાથી આ દિવસ વિશેષ ફળદાયી બની રહે છે। જય લક્ષ્મીપતિ નારાયણ। જીવનમાં સર્જાતી તમામ સમસ્યાનું સમાધાન કરતું એક વ્રત છે તે એકાદશી વ્રત છે। વર્ષની કુલ 24 એકાદશીમાંની એક એકાદશીનું નામ પાપમોચીની છે। ફાગણ મહિનાના વદ પક્ષમાં આવતી આ એકાદશીને પાપમોચની એકાદશી કહેવામાં આવે છે। આ વખતે આ એકાદશી 25 માર્ચ 2025ના રોજ છે। ધાર્મિક માન્યતા પ્રમાણે પાપમોચીની એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના બધા જ પ્રકારના પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે। આ વ્રતને કરવાથી ભક્તોને યજ્ઞના ફળ સમાન ફળની પ્રાપ્તિ થાય છે। પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર એટલે કે 1000 ગાયોના દાનનું ફળ મળે છે। બ્રહ્મહત્યા, સોનાની ચોરી, મદિરાપાન અને ગુરુપત્ની ગમન જેવા મહાપાપ પણ આ વ્રત કરવાથી દૂર થાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ વ્રતની વિધિ તથા આ વ્રત પાપમોચીની એકાદશીના વ્રતની કથા તથા અમુક ઉપાયો કરવાથી જીવનમાં સફળતા મળે છે અને કષ્ટ દૂર થાય છે તેવા ઉપાયો પણ આજના વિડીયોમાં જોઈશું। જો તમને આ વ્રત કથા પસંદ પડે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય લક્ષ્મીપતિ નારાયણ। તો મિત્રો, એકાદશની વ્રતની વિધિ જોઈએ તો પાપમોચીની એકાદશીના વિષયમાં ભવિષ્યોત્તર પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે। આ વ્રતમાં ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। વ્રત રાખનાર વ્યક્તિએ દસમની તિથિએ એક સમયે સાત્વિક ભોજન કરવું જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ। એકાદશીએ સવારે સ્નાન કર્યા બાદ વ્રતનો સંકલ્પ કરો। સંકલ્પ બાદ ષોડશોપચાર એટલે કે 16 સામગ્રીઓથી ભગવાન વિષ્ણુની પૂજા કરો। પૂજા બાદ ભગવાન સામે બેસીને ભગવદ્ કથાનો પાઠ કરો અથવા કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવડાવો। પરિવાર સહિત બેસીને ભગવદ્ કથા સાંભળો। આખી રાત ભજન કીર્તન કરીને જાગરણ કરો। રાત્રે પણ કંઈ ખાવું નહીં, માત્ર ફળાહાર જ કરો। બારસ તિથિ એટલે કે બીજા દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો। પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપો। ત્યારબાદ સ્વયં ભોજન કરો। આ પ્રકારે પાપમોચની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે તથા વ્રતના બધા જ પાપોનો નાશ કરી દે છે। જય લક્ષ્મીપતિ નારાયણ। મિત્રો, હવે આપણે આ પાપમોચીની એકાદશીના વ્રતની કથા સાંભળીએ। જય લક્ષ્મીપતિ નારાયણ। જય લક્ષ્મી માતા। ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને કથા સંભળાવી હતી। પૌરાણિક કથા પ્રમાણે ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે કે રાજા માંધાતાએ એક સમયે લોમસ ઋષિને
જ્યારે પૂછ્યું કે પ્રભુ, તમે જણાવો કે મનુષ્ય જે જાણીએ અજાણીએ પાપ કરે છે તેનાથી મુક્ત કેવી રીતે થઈ શકે છે? શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હે રાજન, એક સમયે માંધતાએ લોમસ ઋષિને પૂછ્યું, હે મુનિવર, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે? તેની વિધિ કઈ છે? તે વિસ્તારપૂર્વક કહો. ત્યારે લોમસ ઋષિ બોલ્યા, હે રાજન, ફાગણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પાપમોચિની છે. તેના વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક પાપ નષ્ટ થાય છે અને તેની કથા આ પ્રકારે છે. પ્રાચીન કાળમાં ચૈત્રરથ નામનું વન હતું. તેમાં અપ્સરાઓ નિવાસ કરતી હતી. ત્યાં દરેક સમયે વસંત રહેતો હતો, અર્થાત ત્યાં દરેક પ્રકારના પુષ્પ ખીલતા હતા. જે જગ્યાએ ગંધર્વ કન્યાઓ વિહાર કરતી હતી એ વનમાં ઇન્દ્ર પણ દરેક દેવતાઓ સાથે ક્રીડા કરતા હતા. એ વનમાં એક મેઘાવી નામની મુનિ તપસ્યા કરતા હતા. તે શિવભક્ત હતા. એક દિવસ મંજુ ઘોષા નામની એક અપ્સરા તેમને મોહિત કરવા માટે સિતાર વગાડીને મધુર ગીત ગાવા લાગી. તે સમયે શિવના શત્રુ અનંગ પણ શિવભક્ત મેઘાવી મુનિને જીતવા માટે તૈયાર થયો. કામદેવે એ સુંદર અપ્સરાને ભ્રમર ધનુષ્ય બનાવ્યું. કટાક્ષને એની પ્રત્યેચા દોરી બનાવી. આ રીતે કામદેવ પોતાના શત્રુ શિવભક્તને જીતવા તૈયાર થયો. એ સમયે મેઘાવી મુનિ પણ યુવા અને ભ્રષ્ટપુષ્ટ હતા. એમણે યજ્ઞોપવીત તથા દંડ ધારણ કર્યા હતા. તે બીજા કામદેવ જેવા લાગતા હતા. એ મુનિને જોઈને કામદેવના વંશના થયેલી મંજુ ઘોષાએ ધીરે ધીરે વાણીથી વાણી પર ગાવાનું શરૂ કર્યું. મેઘાવી મુનિ પણ મંજુ ઘોષાના મધુર ગાન અને સૌંદર્ય પર મોહિત થઈ ગયા. તે અપ્સરાએ મુનિને કામદેવથી પીડિત જાણીને એમને આલિંગન કરવા લાગી. તે મુનિને એના સૌંદર્ય પર મોહિત થઈને તે શિવ રહસ્ય ભૂલી ગયા અને કામના વશીભૂત થઈને એમની સાથે રમણ કરવા લાગ્યા. એ મુનિ કામના વશીભૂત થવાના કારણે એ સમયે તેમને દિવ્ય રાત્રિનું કંઈ પણ ધ્યાન ન રહ્યું અને ઘણા સમયથી રમણ કરતા રહ્યા. એક દિવસે મંજુ ઘોષાએ મુનિને કહ્યું, હવે મને ઘણો સમય થયો છે. હવે સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. ત્યારે મુનિ બોલ્યા, હે સુંદરી, તું તો આજે આ સંધ્યાએ જ આવી છે. હમણાં પ્રાતઃકાળ સુધી રોકાવ. મુનિના વચન સાંભળીને અપ્સરા મુનિ સાથે રમણ કરવા લાગી અને ઘણો સમય વીત્યો પછી એણે મુનિને કહ્યું, હે દેવ, હવે તમે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપો. મુનિ બોલ્યા, હજી તો કંઈ સમય થયો નથી. હજુ થોડીવાર રોકાવ. ત્યારે અપ્સરા બોલી, હે મુનિ, તમારી રાત્રિ ખૂબ લાંબી છે. હવે તમે વિચારો કે મને તમારી સાથે આવ્યાને કેટલો સમય થઈ ગયો. અપ્સરા આવા વચનો સાંભળી મુનિને જ્ઞાન પ્રાપ્ત થયું અને સમયનો વિચાર કરવા લાગ્યા. જ્યારે રમણ કરતા તેનું પરિણામ 57 વર્ષ
7 માસ 3 દિવસ જ્ઞાત થયું. તો તે અપ્સરાને કાળીનું રૂપ સમજવા લાગ્યા. તે ખૂબ ખૂબ ક્રોધિત થયા અને તેને તપનાશ કરનારી અપ્સરા તરફ જોવા લાગ્યા. તેમના અંદર કાપવા લાગ્યા અને ઇન્દ્રિયો વ્યાકુળ થવા લાગી. ત્યારે મુનિ તે અપ્સરાને બોલ્યા, હે દુષ્ટ, મારા તપને નષ્ટ કરનારી, તું મહાન પાપી અને દુરાચારી છે. તને ધિક્કાર છે. તું પિશાચીની બન. એ મુનિના ક્રોધયુક્ત શાપથી તે અપ્સરા પિશાચીની બની ગઈ. ત્યારે તે બોલી, હે મુનિ, હવે તમે ક્રોધ ત્યાગીને પ્રસન્ન થાવ અને આ શાપનું નિવારણ કરો. વિદ્વાનોનું કહેવું છે કે સાધુઓની સંગત સારું ફળ આપે છે. તો મેં તમારી સાથે ઘણા વર્ષ વ્યતીત કર્યા છે, તેથી તમે મારા પર પ્રસન્ન થઈ જાઓ. ત્યારે મુનિને થોડી શાંતિ મળી અને તે પિશાચીનીને કહ્યું, હે દુષ્ટ, તે મારું ખૂબ ખરાબ કર્યું છે. તો પણ હું તને શાપથી છૂટવાનો ઉપાય બતાવો છું. ફાગણ માસની કૃષ્ણ પક્ષની જે એકાદશી છે તેનું નામ પાપમોચિની છે. તે એકાદશીનું વ્રત કરવાથી તું પિશાચીની દેહથી છૂટી જશે. આ પ્રકારે મુનિએ તેને સમસ્ત વિધિ બતાવી દીધી અને પોતાના પાપ પ્રાયશ્ચિત માટે પોતાના પિતા ચ્યવન ઋષિ પાસે ગયા. ચ્યવન ઋષિ પોતાને પુત્ર મેઘાવી જઈને બોલ્યા, હે પુત્ર, આ તે શું કર્યું? તારા સમસ્ત તપ નષ્ટ થઈ ગયા. મેઘાવી બોલ્યા, હે પિતાજી, મેં ખૂબ ખોટું પાપ કર્યું છે. તમે એનાથી છૂટવાનો ઉપાય બતાવો. ચ્યવન ઋષિ પણ બોલ્યા, હે તાત, તું ફાગણ માસની કૃષ્ણ પક્ષની પાપમોચીની એકાદશી તિથિ વિધિ તથા ભક્તિપૂર્વક વ્રત કર. આનાથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે. પિતાના વચનો સાંભળી મેઘાવી ઋષિ પણ એકાદશીનું વ્રત વિધિપૂર્વક ઉપવાસ કર્યો અને તેના પ્રભાવથી તેના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા. મંજુ ઘોષા અપ્સરા પણ પાપમોચીની એકાદશીનું વ્રત કરી અને તેના પિશાચીની દેહમાંથી છૂટી ગઈ અને સુંદર રૂપ ધારણ કરીને સ્વર્ગલોકમાં ગઈ. જય લક્ષ્મીપતિ નારાયણ. જય લક્ષ્મી માતા. મિત્રો, આ હતી પાપમોચીની એકાદશીની વ્રત કથા. મિત્રો, હવે આપણે અમુક ઉપાય જોઈએ જે કરવાથી જીવનમાં સફળતા મળશે. વિષ્ણુજીને અર્પણ કરો આવા પદાર્થ, જેમાં જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા પ્રમોશન ઈચ્છતા હોવ તો એકાદશીના દિવસે એક કાચું નારિયેળ અને 8 બદામ લઈને ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરો. આ સાથે તમારી ઈચ્છા પણ જણાવો. આ મંત્રનો જાપ કરો. પાપમોચીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાની સાથે ચાલીસા અને આ મંત્રનો જાપ કરો. તુલસીની માળાથી આ જાપ કરવાનો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. બિઝનેસમાં મળશે લાભ. જો તમે ધંધામાં સતત વૃદ્ધિ ઈચ્છતા હોવ તો પાપમોચીની એકાદશીના દિવસે 11 ગોમતી ચક્ર અને 3 એકાક્ષી નારિયેળ લઈને વિષ્ણુજીના મંદિરમાં અર્પણ કરો. વિધિવત પૂજા કર્યા પછી ગોમતી ચક્રને ઉપાડો અને તેને પીળા રંગના કપડામાં બાંધો. આ પછી તેને ઓફિસમાં મૂકો. પીપળામાં જળ અર્પણ કરો. શાસ્ત્રો અનુસાર પીપળના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે એકાદશીના દિવસે એક ગ્લાસમાં પાણી લો અને તેમાં થોડી ખાંડ નાખીને મૂળમાં અર્પણ કરો. આમ કરવાથી
તમને સુખ અને સમૃદ્ધિ મળશે. ધનલાભ માટે એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો અને રાતના સમયે ભગવાનની સમક્ષ નવદીપક પ્રગટાવો. આ સિવાય અન્ય એક દીપક પણ જલાવો અને રાતભર પ્રગટાવો. આ વિધિથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન લાભ થાય છે. જય લક્ષ્મીપતિ નારાયણ, જય લક્ષ્મી માતા. મિત્રો, જો તમે પણ આ પાપમોચીની એકાદશીનું વ્રત કરશો તો તમારા બધા જ પાપ દૂર થશે અને તમે કષ્ટમાંથી પણ મુક્ત થશો. જો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ કનૈયા. જય ગણપતિ બપ્પા.